નમસ્કાર, હું ચિરાગ. આ તમામ સવાલો પ્રતિક્રિયાઓ જાણ્યા પછી ચોક્કસ સવાલ થઈ રહ્યો છે કે આખરે હવે બહુ થયું, સનાતન ધર્મનું અપમાન ક્યાં સુધી છે? આ મામલો છે હનુમાનજી મહારાજ કોના દાસ. સાળંગપુરમાં દાદાના ભીંતચિત્રો વિવાદનું મોટું કારણ બની ગયા છે. તકતીમાં હનુમાનજી મહારાજને ભગવાન સ્વામિનારાયણના દાસ તરીકે દર્શાવાતા વિવાદ વકર્યો છે. વિવાદ એવો તો વકર્યો છે કે સનાતન ધર્મ સાથે સંકળાયેલા સાધુ સંતો મહંતોમાં આક્રોશનો માહોલ છે. સંતો સાળંગપુર મંદિર તંત્ર પર માછલા ધોઈ રહ્યા છે. બીજી બાજુ હનુમાનજીને દાસ તરીકે દર્શાવતા ભક્તોની લાગણી પણ ચોક્કસ દુહાઈ ગઈ છે. બીજી બાજુ હવે વિવાદ વકરતા બ્રહ્મ સમાજ પણ મેદાનમાં આવી ગયો છે અને મંદિર તંત્રને 5 સપ્ટેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપીને આ ભીંતચિત્રને દૂર કરવાની માંગ કરાઈ છે. જોકે આ મહાવિવાદ વચ્ચે મંદિર તંત્રએ હજુ પણ મૌન પાળ્યું છે. આ મૌન અનેક સવાલ ઊભા કરી રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે આ વિવાદ ક્યાં જઈને હવે અટકે છે. તો આ વિવાદ ક્યાં જઈને અટકશે? ક્યાં સુધી સનાતન ધર્મનું અપમાન આ સંપ્રદાય કરતો રહેશે? કોણે બોલવું પડશે અને શું કરવું જોઈએ? આ મુદ્દે આજે આપણે વાત કરવાની છે. આપણી સાથે ચર્ચામાં ખાસી મોટી પેનલ જોડાઈ રહી છે. કથાકાર એવા ચેતન ચમુ મહારાજ આપણી સાથે છે. કોંગ્રેસના નેતા બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલ આપણી સાથે છે. સાથે પત્રકાર જગદીશભાઈ મહેતા છે. ઋષિ ભારતી બાબુ મહામંડલેશ્વર આપણી સાથે જોડાશે. લોક સાહિત્યકાર દિલુભા ગઢવી પણ આપણી સાથે જોડાયા છે અને સાથે સ્ટુડિયોમાં જોડાયા છે રાજા શાસ્ત્રી આચાર્ય. આપનું સ્વાગત છે તમામનું. સૌથી મોટો સવાલ મહામંડલેશ્વર તરીકે આપને પૂછીશ. બાપુ, આપ કથામાંથી પણ ટાઈમ કાઢીને આ વિવાદમાં ઝંપલાવી રહ્યા છો. ત્યારે લાગે છે કે હવે કેટલું મોટું આ વિવાદ છે અને હવે બોલવું જરૂરી છે સનાતન ધર્મીઓએ. જી ટીવીના માધ્યમ દ્વારા હું એટલું જ કહું કે સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીનો પ્રથમ શ્લોક જે લખ્યો છે એમાં એમ કીધું કે વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસી વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણ હૃદય ચિંતયે. સ્પષ્ટ રીતે સહજાનંદ સ્વામી લખે છે કે મારા હૃદય કમળમાં હું શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરું છું. તો કઈ રીતે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સિદ્ધ થઈ શકે? અને 212મા શ્લોકમાં એમ કીધું છે કે તનોતુ કૃષ્ણો ખિલ મંગલમ નઃ, અર્થાત એ કૃષ્ણ ભગવાન સર્વેનું મંગલ કરે આવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તો આ લોકો શું કરે છે કે સૌ પ્રથમ મીઠી મીઠી વાતો કરીને સનાતન ધર્મના ભાઈ બહેનોને ભોળવીને એના બ્રેન વોશ કરવામાં આવે છે. અને જેવા નજીક આવે એટલે સનાતન ધર્મના દેવી દેવતાઓ, સુરાપુરા, એના ગુરુદેવ બધાના ફોટા ઘરમાંથી મંદિરમાંથી કાઢીને ફેંકી દેવામાં આવે છે. અને એ લોકો ફોટા સનાતન ધર્મના કે મૂર્તિઓ ત્યાં સુધી રાખે છે કે જ્યાં સુધી સ્વામિનારાયણ સર્વોપરી છે એવું સિદ્ધ ન થઈ શકે. સનાતન ધર્મના દેવી દેવતાઓનો માત્ર ઉપયોગ એક વ્યાપાર તરીકે થાય છે. જેમ બ્રિટિશરો આ દેશમાં આવ્યા અને મિશનરીઓ આવી, એની સાથે પાદરીઓ આવ્યા અને ભારતીયોના બ્રેન વોશ કરવામાં આવતા હતા, એવી જ રીતે આ લોકો સનાતન ધર્મ ઉપર એક ષડયંત્ર કરી રહ્યા છે. એટલા માટે મારો સ્પષ્ટ ખુલ્લો વિરોધ છે કે સનાતન ધર્મ સાથે આવો ખિલવાડ ન કરે અને ભોળી ભોળી વાતો કરી અને સનાતન ધર્મના ભાઈ બહેનોને ફોસલાવવાનું કામ ન કરે. બાપુ ગંભીરતા એ વાતની ચોક્કસ છે. જો તમે કથામાંથી આવી રીતે ડિબેટમાં આવી શકતા હો તો 1986ની આસપાસનો વિડીયો મોરારી બાપુનો મને યાદ આવે છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યું છે. એ વખતથી અથવા તો એના પહેલાથી પણ સંતો ચોક્કસ જાગૃત છે, પરંતુ હજુ સુધી આજના દિવસ સુધી આ સંપ્રદાય સામે કોઈ ચોક્કસ કાર્યવાહી સંતો દ્વારા થઈ શકી નથી. ટીવીના 9ના માધ્યમ દ્વારા એટલું કહું કે ગઈકાલે અમારે ઘણા સંતો સાથે ચર્ચા થઈ. સનાતન ધર્મના સંતો અત્યાર સુધી સહન કર્યું છે બધું, પણ હવે આ સહન નહીં થાય. કારણ કે આમાં બધા સંતોની આસ્થાને ઠેસ પહોંચી છે અને એના સાથે જોડાયેલા બધા ફોલોવર્સ અને સાથે સાથે બધા સમાજના આગેવાનો આજે સહમત થયા છે. અને હવે આ લોકો જો
સનાતન ધર્મને ખોટી રીતે બદનામ કરીને કે સ્વામિનારાયણ સર્વોપરી છે એવું સિદ્ધ કરીને જો પ્રયાસ કરશે અને હવે પછીના જો ભેદ ચિત્રો ઉપર જે હનુમાનજીને દાસ બનાવવાના પ્રયાસો થયા છે એ ચિત્રો નહીં હટે તો એનું અલ્ટિમેટમ પણ સંતોએ આપ્યું છે, એનું પરિણામ જરૂર આવશે. જી ઓકે, રમેશભાઈ ઓઝાની એક માર્મિક ટકોર ઘણા લગભગ 12 મહિના પહેલાનો એક વિડીયો મેં જોયો. એમાં એમણે કીધું હતું કે આ સંપ્રદાયના લોકો બંધ બારણે પણ આવા પેંતરા ગળતા હોય છે, ખોટી ખોટી ચોપડીઓમાં વાતો ચિતરવાની વાતો પણ થતી હોય છે, તો એને પણ રોકવી જરૂરી છે. હજુ સુધી આ સંપ્રદાયમાંથી એક પણ સાધુ સંત બહાર આવીને આ મુદ્દે બોલવા તૈયાર જ નથી. જરૂર જરૂર આપ જો ભક્ત ચિંતામણી સત્સંગી જીવન કે વચનામૃતમાં અમુક લખાણ એવા કર્યા છે અને એ લખાણને આધારે એના જે પેન્ટરો છે એ લોકો એવા ચિત્રો બનાવે છે કે સેન્ટરમાં સહજાનંદ સ્વામી હોય, રામકૃષ્ણ અને સનાતન ધર્મના તમામ દેવી દેવતાઓ એને હાથ જોડીને ઊભા હોય. આવા ચિત્રો પણ આ લોકો બનાવ્યા છે જેનો ઉલ્લેખ કોઈ શાસ્ત્રોમાં નથી. પોતાના કપોળ કલ્પિત શાસ્ત્રોની રચના કરી અને આવા દ્રશ્યો બનાવે છે અને જે ભોળા લોકો છે સનાતન ધર્મના એને રીતસરનો સર્વોપરીનો મહિમા ગાન કરવામાં આવે છે. અને હું તો એમ કહું કે આપણા સનાતન ધર્મમાં 4 પ્રમાણો પ્રસિદ્ધ છે. એમાં એક તો અનુમાન પ્રમાણ, બીજું ઉપમેય પ્રમાણ, ત્રીજું શબ્દ પ્રમાણ અને ચોથું છે પ્રત્યક્ષ પ્રમાણ એટલે અનુભવ પ્રમાણ. અનુભવમાં આવી કોઈ વાત સનાતન ધર્મમાં આવતી નથી અને આ લોકો કપોળ કલ્પિત આવા શાસ્ત્રો ને આવા દ્રશ્યો બનાવે છે જેનાથી ભોળા લોકોના બ્રેન એના મગજમાં આવા ચિત્રો, આવા દ્રશ્યો, આવા શબ્દો ઉપસે છે. એટલે આ એક પ્રકારનું ષડયંત્ર છે જેનું અમે સંતો બધા જ સનાતન ધર્મના જેટલા ખડદર્શન સંતો છે એ ખુલ્લો વિરોધ કરીએ છીએ. બિલકુલ, તો ચોક્કસ સાધુ સંતો પણ લડત માટે તૈયાર છે. બ્રહ્મ સમાજના આગેવાન તરીકે હેમાંગભાઈ આપને પૂછીશ કે હવે એ સમય પાકી ગયો છે કે ભગવાન પરશુરામનું રૂપ ધારણ કરવું પડશે, થોડી કટ્ટરતા, થોડો ગુસ્સો લાવવો પડશે, ક્યાં સુધી સહન થશે? બિલકુલ, સનાતન ધર્મ માટે, સનાતન ધર્મની રક્ષા માટે બ્રાહ્મણોને જે બલિદાન આપ્યા છે, તમે સોમનાથ મંદિરની અંદર ટનબંધ જનોઈઓ પણ જોયેલી છે. પરંતુ આજનો જે આ મુદ્દો છે આ વ્યવસ્થિત પૂર્વક સાયન્ટિફિકલી હવે આ ધર્મને, આ સંપ્રદાયની અંદર એવા લોકો જોડાઈ ગયા છે કે જે લોકો મેનેજમેન્ટના કોર્સ કરેલા છે, આ મેનેજમેન્ટની અંદરના એનાલિસિસ કરે છે, સ્વોટ એનાલિસિસ, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ, આ બધું જોઈને એ પ્રમાણે જેમ મહંતશ્રીએ કીધું કે ભક્તોના સબકોન્શિયસ માઇન્ડની અંદર 2 પ્રકારના માઇન્ડ હોય છે, કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ. ભક્તોના સબકોન્શિયસ માઇન્ડમાં એ પ્રમાણે ફિટ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે કે ભગવાન કરતાં મોટા સજાનંદ સ્વામી હતા. હકીકતમાં મહારાજશ્રીએ કીધું એમ સજાનંદ સ્વામી પોતે છપૈયાના હતા, કૃષ્ણ ભગવાનના ભક્ત હતા. સજાનંદ સ્વામીજીના દરેક મંદિરમાં કૃષ્ણની મૂર્તિ હતી. પહેલા ધીમે ધીમે સ્વામીજીની મૂર્તિ આવી, ત્યારબાદ હવે ધીમે ધીમે એમની પણ મૂર્તિ કાઢીને અલગ અલગ એમના જે વડાઓ છે એમને ભગવાન તરીકે પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવે છે. એના જ ભાગરૂપે ભૂતકાળમાં આપણે જોયું હતું શંકર ભગવાનની વાત હોય તો શંકર ભગવાનને પણ સ્વામીજીના દાસ બતાવ્યા હોય એવી પરિસ્થિતિ હતી, ત્યારે માફી માંગવી હતી. નીલકંઠ વર્ણી ભગવાનને દૂધનો અભિષેક, હવે સજાનંદ સ્વામીજીને દૂધનો, જે શંકર ભગવાનના લિંગને દેવાધિદેવ મહાદેવને દૂધનો અભિષેક કરવાનો હોય એનો પણ અભિષેક કરવામાં આવે છે. આ બધી વાતોની સાથે જ્યારે અત્યારે ખાસ આજે સારંગપુરની અંદર જે અત્યારનો વિવાદ થયો છે એ વિવાદની અંદર બ્રહ્મ સમાજના આગેવાન તરીકે મારે આજે ચીમકી આપવી છે જે કંઈ પણ મંદિરના સત્તાધીશો છે તેમને કે તેઓ જલ્દીથી આ વિવાદ હટાવે, માફી માગે અને આવા પ્રકારના ચિત્રો હટાવી દે, નહીતર એનું પરિણામ છે સનાતન ધર્મીઓ આપવાના છે. પણ હેમાંગભાઈ, તમે રાજકીય પક્ષના પ્રવક્તા પણ છો, રાજકીય રીતે ક્યાં એવું લાગે છે કે સરકારે પોતે ઇન્ટરવીન થઈને પણ આ પ્રકારના મુદ્દા હેન્ડલ કરવા જોઈએ? બિલકુલ, સરકારે પણ આની અંદર જ્યારે સનાતન ધર્મની વાત હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ધર્મની વાતો કરતી હોય તો આ મુદ્દો નહીં,
કોઈ પણ મુદ્દો હોય, અંબાજીના પ્રસાદનો મુદ્દો હોય બિલકુલ. કે પછી ડાકોરની અંદર 500 રૂપિયાથી દર્શન કરવાની વાત હોય, કોઈ પણ મુદ્દે જી. સનાતન ધર્મની વાત આવે ત્યાં સરકારે હકીકતમાં તો પોતે ઇનિશિયેટિવ લેવું જોઈએ. અને હું તો વિનંતી કરું છું આ જે સારંગપુરના સંચાલકો છે એમને જી. કે આમાં તમારું કંઈ નાનું મોઢું નહીં થઈ જાય. તમે આ તેલ ચિત્રો હટાવી લેશો ને બિલકુલ. માફી માગી લેશો અને તમે કહેશો કે ભાઈ અમારો ઉદ્દેશ્ય આવો નહોતો, તો મને લાગે છે આ વિવાદનો અંત આવી જશે. પણ હજુ સુધી પરંતુ કોઈ અત્યારે બોલવા તૈયાર નથી. ચૈતન્ય શંભુ મહારાજ, આપને પૂછીશ કે 7 ચિરંજીવોમાંના એક ગણાય છે ભગવાન હનુમાન દાદા. લાગે છે કે ભગવાન શંકરનું જ આ એ બીજું અવતાર હતો હનુમાન દાદા. ત્યારે આ પ્રકારના પાત્રને આ રીતે ચિતરવું, એની પાછળની મનસા શું હોઈ શકે? ચિરાગભાઈ, શંકર સ્વરૂપેશ્વરી નંદન હનુમાનજીનો અવતાર છે. એકાદશ રૂદ્રાહ 11મા રૂદ્ર છે. એટલે હું એવું કે આ જી, આપનો ઓડિયો પ્રોપર નથી આવી રહ્યો. હા દિલુભા, આપને પૂછીશ, લોક સાહિત્યકાર તરીકે આપને આખો એ વિવાદ જો જોવાનું થાય તો કેવી રીતે લઈ રહ્યા છો આખો વિવાદને? દિલુભા. जी કાય રેશપતિ સુનો હનુમાના કાસુપ સાધે રહુ બલવાના પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક બેગીદાન નિગાના. જી, હનુમાનજી મહારાજ રામચંદ્ર ભગવાન સિવાય કોઈની સેવાની એમણે વ્યર્થ કર્યો નથી. બિલકુલ. બીજી વાત કે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે એક સંગઠન એટલે એક સારા વિચાર આપતા એક સભ્યોની મેલ પર જોડાયેલા વ્યક્તિઓ. જી, સત્ય સનાતન ધર્મ આપણે ત્યાં વિવિધ રીતે બધા પોતપોતા દેવી દેવતાઓના ભગવાનના અલગ અલગ રીતે સ્મરણ કરે છે, એના અનુષ્ઠાન કરે છે, એની પૂજા કરે છે. એવી જ રીતે સાળંગપુરની માલપા જે હનુમાનજી મહારાજની મોટી પ્રતિમા મૂકવામાં આવી, નીચે દિવાલની માલપા જે એમણે દ્રશ્યો ચિત્રો બનાવ્યા છે એ બિલકુલ રીતે એક સાહિત્યકાર તરીકે વખોડી કાઢું છું. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયને એટલો સમય એટલા વર્ષો જ નથી થયા કે એ આવો દાવો કરી શકે, હનુમાનજી મહારાજને એના ચરણોની માલપા હાથ જોડાવીને રાખી શકે. ખરેખર આવા કેટલી વખત દેવી દેવતાઓને વિવિધ રીતે એમણે એક પછી એક પ્રશ્નો રાખી અને બધાને નીચે રાખી અને સ્વામિનારાયણ સંપ્રદાય ઊંચો આવે એવા પ્રયત્નો કર્યા છે. પણ એ પ્રત્યય સત્ય સનાતન ધર્મ જ્યાં સુધી ભગવાન લહેરાય છે ત્યાં સુધી ક્યારેય આવું થવા નહીં દે. એના માટે અમે ચોક્કસ સાહિત્યકાર તરીકે મેદાનમાં ઉતરીશું. જે કાર્ય થાય ખરેખર અત્યારે એમણે જે હનુમાનજી મહારાજની મોટી પ્રતિમા રાખી છે, નીચે જે કંડારવામાં જે દ્રશ્યો આવ્યા છે, હનુમાનજી મહારાજને સેવામાં જે રાખ્યા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાનને એ બિરાજમાન કર્યા છે, એને કાઢી નાખવામાં આવે. કાઢ્યા પછી તે એ ચિત્રોનો નાશ કરવામાં આવે અને આવતી પેઢીઓની માલપા પણ એ ચિત્રો જોઈ અને કોઈને એવો વિચાર ન આવે એવું અમે વિચારીએ. ખોટો સંદેશ ચોક્કસ ન જવો જોઈએ નવી પેઢીમાં. આચાર્ય રાજા શાસ્ત્રી, તમારા હાથમાં જે દંડ છે એ સનાતનની સેવા માટેનો જ તમને આ દંડ આપવામાં આવ્યો હોય છે, ત્યારે આ પ્રકારનો વિવાદ કોણ જવાબદાર? હવે હું એક જ વસ્તુ કહીશ કે પહેલી વાત જે છે કે આ લોકોને સનાતન સંસ્કૃતિમાં, એટલે જેમ ભારતી બાપુએ કીધું કે આ લોકો માઇન્ડ વોશ કરે છે બધાનું. જી, અને મેં ઘણી જગ્યાએ જોયું બી છે કે એટલે બોલવાનું કંઈ અલગ હોય છે અને કરવાની પ્રવૃત્તિ અલગ હોય છે આ લોકોની. કે આ લોકોને એક જ વસ્તુ કહેવાનું કે ઉપદેશ તો अच्छे તું દેતા ફિરે પર કરતા કર્મ તું સદા ही बुरे, पहले खुद पर करो तुम अमल बाद में ज्ञान दूजों को देने का है कायदा. હવે હનુમાનજી મહારાજ જે છે તો એટલે રામજી પાસે કાયમ એમની ભક્તિ માંગે છે હનુમાનજી મહારાજ. અને શાસ્ત્રમાં એટલે ઘણી જગ્યાએ કથાઓમાં એવો ઉલ્લેખ પણ છે કે જ્યારે હનુમાનજી મહારાજ શ્રી રામચંદ્રજીના ચરણમાં દંડવત કરે ત્યારે ભગવાન એમને વારંવાર ઉઠાડીને હૃદયથી લગાડે છે. તો ભગવાન પુરુષોત્તમ મર્યાદા પુરુષોત્તમ રામજી બી એમને દાસ નથી ગણતા. બિલકુલ. કારણ કે એમને ખબર છે કે આ શિવજીના અવતાર છે, રુદ્રનો અવતાર છે. બરાબર. અને અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ, કે અતુલિત બલશાલી છે, જ્ઞાન
અને અષ્ટસિદ્ધિ નવનિધિ બધું એમને એટલે બધું સર્વસ્વ અને ચિરંજીવી છે. અને હાલમાં આ જે છે આ 240 વર્ષ પહેલા સ્થાપના થઈ છે જૂનો સંપ્રદાય, હા, બરાબર. એટલો. આ 240 વર્ષને આજે આજથી 5,500 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ હતા ને એનાથી વર્ષો પહેલા એટલે હનુમાનજી હતા. ત્રેતા યુગની જી. સમયની વાત છે. તો ત્યારે આ કશું જ નહોતું. આ તો અંગ્રેજોના સમયની વાત છે. એટલે કશે ને કશે આ એટલે સનાતન ધર્મને નુકસાન કરવા માટે આ ચોપડાઓ આમ લોકોના ખોટા ચિતરાયા છે. જી. કાં તો આ લોકો ખોટું બોલે છે, કાં તો આ લોકોના ચોપડા ખોટા ચિતરાયા છે. આ એ સમાજ સામે લાવવા નથી માંગતા. બિલકુલ, ચોપડા ખોટા ચિત્રાનો મુદ્દો આજે આખા દિવસમાં ચર્ચામાં રહ્યો છે. રમેશભાઈ ઓઝાએ પણ આ પ્રકારનું એક નિવેદન મહિનાઓ પહેલા આપ્યું હતું. ખાસ ચેતનચંબુ મહારાજ, આપને અવાજ આવી રહ્યો છે? હવે આપને પૂછીશ. હલો, હાજી, આપને અવાજ આવે છે? ઓકે, મનસા શું હોય શકે? મૂળ મુદ્દો આ પ્રકારનો છે કે કેમ કે પહેલી વારનું નથી, આ સંપ્રદાય અવારનવાર આ રીતે સનાતન ધર્મના દેવી દેવતાનું અપમાન કરતો આવ્યો છે. મનસા એક જ હોઈ શકે જે વારંવાર એ લોકો કહ્યા છે કે આ સનાતન ભગવાનને સર્વોપરી બનાવવાનો એક આ ખતરનાક પ્રયાસ છે. કોઈ પ્રમાણ વિહીન પ્રયાસ છે. એમ પાસે પ્રમાણ હોય તો આપણને કોઈ વાંધો નથી, પરંતુ પ્રમાણ વગર ઇતિહાસની સાક્ષી નથી આપતો. કારણ કે હનુમાનનો જે પ્રાગટ્ય હતું એ ત્રેતા યુગની અંદર હતું. ત્યાર પછી 8,66,000 વર્ષ દ્વાપર યુગ ગયો, 5,000 કળિયુગના થયા અને અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના અને 230 વર્ષ ચાલે છે. જી, ઓકે. જગદીશભાઈ, આપને પૂછીશ, પત્રકાર તરીકે આપે અનેક વર્ષો કાઢેલા છે, અનેક વિવાદો પણ તમે જોયા છે, સાંભળ્યા છે, સમજ્યા છે. શા માટે આ સંપ્રદાય દ્વારા આ વિવાદો અટકતા નથી? શા માટે એની સાણ ઠેકાણે આવતી નથી? આ મૂળ સવાલ છે. કારણ કે આ સંપ્રદાય ધનાઢ્ય છે. એ ધર્મ આધારિત નહીં, ધન આધારિત છે. અને તમે શરૂઆતથી માંડીને આજ સુધીમાં તમે ઇતિહાસના પાને પણ જોઈ લેજો. આપણે ત્યાં નરસિંહ મહેતા થઈ ગયા, મીરાબાઈ થઈ ગઈ, જેટલા પણ સબરી થઈ ગયા, તો જે ભક્તો થઈ ગયા એ રાખ એટલે કે ગરીબ એ સેન્સમાં થયા છે. સહજાનંદ સ્વામી મહારાજ જે પ્રોજેક્ટેડ મારી દ્રષ્ટિએ કહું તો છે, તો એને તમે જુઓ, માણકી ઘોડી, દુનિયાભરના એના અલંકારો, વસ્ત્રો, એની પાઘ, એની ચાકડી, એની સેવા ચાકરી, એનું અગમન જગમન, જેટલું તમે શિક્ષાપત્રીમાં વાંચશો તોય ખબર પડશે કે એક જાહો જલાલી ઇન ધ સેન્સ કે લોકોને આંજી દેવા જેવી ઘટનાથી આવેલો આ સંપ્રદાય છે ને અત્યારે એ ભયંકર રીતે ફૂલો ફાયલો છે. પણ હું તમને એમ કહું, તમારો જે પ્રશ્ન હતો કે વારંવાર શું કામ અન્યાય કરે? જુઓ ભાઈ, એટલા માટે અન્યાય કરે કારણ કે સહન કરનારી સંખ્યા બહુમતીમાં છે. આપણી પાસે શક્તિ છે નથી, આપણી પાસે સહન શક્તિ જ છે. જેટલા અત્યાર સુધીના ધર્મગુરુઓ, કથાકારો કે બીજા વિવિધ સંગઠનો કે સાહિત્યકારો કે XYZ, આ બધાએ હનુમાનજી કેવા મહાન છે, સંતોએ શું ખરાબ કર્યું છે, હવે અમે મેદાને ઉતરી જશું. પણ શું મેદાન એટલે ઓફિસ બહાર નીકળતો નથી, મેદાનનો ક્યાં સવાલ છે? એટલે વાત એ છે, આપણે બધા મીડિયા ફ્રેન્ડલી છીએ. છાપામાં મારો કે ટીવીમાં મારો ફોટો આવી જાય કે હું વિરોધ દાખવું છું એટલે વાત પૂરી થઈ ગઈ, હમણાં ઘરે જઈને ખાઈ પીને હોઈ જઈશ. આ શું કામ થાય છે? કારણ કે આપણે ત્યાં બચપનથી ધર્મનું એવું શિક્ષણ આપવામાં આવતું નથી કે જેથી કરીને આપણે હર્ટ થાય. જેમ કે તમને કે મને કોઈ મારા મધર ફાધર કે સિસ્ટર ઉપર કંઈક પણ અસભ્ય વર્તન કરે તો કેવું લાગી આવે છે? આપણે એને બાધો, એને જેટલી ત્રેવડ હોય એટલે પ્રતિકાર કરીએ. આવું ધર્મમાં આપણે નથી કરતા, કારણ ધર્મ આપણા માટે એક ફેશન જેવું છે. ધર્મ આપણા માટે એક અલાયદો વિષય છે. ધર્મ આપણા માટે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, મૂળ નથી. અને એટલા લોકો જ આવા પ્રકારે વારંવાર કરે છે. આ પહેલી વાર નથી, છેલ્લા 20 વર્ષમાં આ છઠ્ઠો પ્રસંગ છે, છઠ્ઠો પ્રયોગ. પેલા પુસ્તકમાં, પછી ચલચિત્રોમાં, હવે ભીત ચિત્રોમાં અને બાકી વ્યાખ્યાનકારોમાં, આ બધી જ જગ્યાએ ભણેલા ગણેલા સંતો, પાછું
જેમ કીધું ભાઈ જી. રાહુલ સાહેબે કીધું કોંગ્રેસ વાળા બરાબર છે કે બિલકુલ ગણતરીપૂર્વક આ ચાલી બિલકુલ, તો બ્રેન વોશનો ચોક્કસ આરોપ છે આ સંપ્રદાય પર. આ સંપ્રદાય પર ગાદીઓ માટે લડવાનો પણ ચોક્કસ આરોપ છે. ત્યારે હવે આગામી દિવસોમાં સનાતની સાધુ સમાજ શું કરી શકે છે? શું આ સાધુની સેના બહાર આવશે ખરી? આ વિશે વાત કરીશું, પણ તે પહેલા સમય છે એક બ્રેકનો. તો 7 ચિરંજીવીઓમાંના એક એવા હનુમાન દાદાનું અપમાન કર્યું છે સ્વામિનારાયણ સંપ્રદાય. ત્યારે શિક્ષાપત્રી ચોક્કસ ચર્ચામાં છે. શિક્ષાપત્રીમાં આખરે શું લખેલું છે તેની જ વિગતવાર વાત કરવી પડશે. શિક્ષાપત્રીમાં આખરે શું ઉપદેશ છે? આપણી સામે ઉપદેશ પણ ચોક્કસ જોવા મળશે. આપણે કહી દઈએ કે હનુમાનજી અમારા કુળ દેવતા છે, તેમને પ્રીતે કરીને પૂજવા, આ પ્રકારનો ઉલ્લેખ શિક્ષાપત્રીમાં છે. ભૂત પ્રેતનું ઉપદ્રવ થાય, નારાયણ કવચ કે હનુમાન મંત્રનો જપ કરવો, આ પ્રકારનો ઉલ્લેખ પણ શિક્ષાપત્રીમાં છે. પરંતુ અત્યારે આખો માહોલ અલગ થઈ રહ્યો છે. હનુમાનજી સિવાય અન્ય બીજા દેવના સ્ત્રોત્ર અને મંત્રનો જપ ન કરવો એટલે કેટલું ઉચ્ચ સ્થાન છે શિક્ષાપત્રીમાં એ ચોક્કસ દર્શાવે છે. રાધાકૃષ્ણના દર્શન કરીને અષ્ટાક્ષર મંત્રનો જપ દૈનિક કાર્ય કરવો, આ પ્રકારનો ઉલ્લેખ પણ શિક્ષાપત્રીના 11 મોટા ઉદ્દેશોમાં જોવા મળી રહ્યો છે. તો શિક્ષાપત્રીમાં તો એક ચોક્કસ સ્થાન છે હનુમાનજીનું, પરંતુ અત્યારે સ્થિતિ કંઈક અલગ છે. શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામની પૂજા કરવી, આ ઉપદેશ છે. આ ચોક્કસ શિક્ષાપત્રીના 11 મોટા ઉપદેશો આપની સમક્ષ મૂકવામાં આવી રહ્યા છે કે જેમાં ઉલ્લેખ ચોક્કસ છે હનુમાનજીનો. શ્રી કૃષ્ણની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપની પૂજા અર્ચના કરવી, આ ઉપદેશ પણ શિક્ષાપત્રીમાંથી આપણને જોવા મળે છે. હનુમાનજીનો ઉલ્લેખ ચોક્કસ શિક્ષાપત્રીમાં છે. શ્રી કૃષ્ણના અન્ય સ્વરૂપો નમસ્કાર કરવા યોગ્ય છે, સેવા યોગ્ય નથી, આ પ્રકારનો પણ ઉપદેશ શિક્ષાપત્રી દ્વારા આપવામાં આવવાનો પ્રયત્ન થયો છે. જન્માષ્ટમી, શિવરાત્રીનું વ્રત કરવું અને આ દિવસે મોટા ઉત્સવ કરવા, આ ઉપદેશ આપ્યો છે શિક્ષાપત્રી દ્વારા સહજાનંદ સ્વામીએ. આશ્રિતોએ વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી, સૂર્યને પૂજ્યપણે માનવા, આ પ્રકારનો ઉલ્લેખ પણ શિક્ષાપત્રીમાં છે. શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર ધ્યાન કરવા યોગ્ય છે, માટે તેનું ચોક્કસ ધ્યાન કરવું, આ ઉપદેશ પણ શિક્ષાપત્રી પોતે આપી રહી છે. શ્રી કૃષ્ણના ભક્તો અને બ્રહ્મવેત્તા તો તેઓ ધ્યાન કરવા યોગ્ય નથી, આ પ્રકારનો ઉપદેશ પણ શિક્ષાપત્રીમાં છે. ત્યારે વાત કરીશું કે શું શિક્ષાપત્રીમાં કોઈ ખામી છે ખરી? શા માટે ભક્તોમાં કોઈ આવી ખામી આવી ગઈ છે ખરી? આ મૂળ જવાબદાર કોણ હોઈ શકે છે? સાધુ સંતો કે પછી શિક્ષાપત્રી? તો સનાતન ધર્મના દેવી દેવતાનું અપમાન હવે બહુ થયું છે અને હવે કશુંક કરવું પડશે, આ પ્રકારની લાગણી તમામ સનાતની હિન્દુ સંતો મહંતોની સામે આવી રહી છે. આ વિવાદ છે સાળંગપુર મંદિરના એક ભીંતચિત્રનો, જેમાં હનુમાનજી ભગવાનને દાસ સ્વરૂપે બતાવ્યા છે. ઋષિ ભારતી બાપુ આપણી સાથે જોડાયા છે. ઋષિ ભારતી બાપુ, આપને સવાલે પૂછી લઉં કે અનેક મંચ પરથી થઈ વાતો આંદોલનોની, લડતની અને હવે નહીં ચલાવી લેવાય તે બધાની, પરંતુ હવે છેવટે કરવાનું શું થશે આપ સૌએ? જી ટીવી 9ના માધ્યમ દ્વારા કહું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે નિત્ય પ્રાર્થના થાય છે એમાં એવું કીધું છે કે નિંદત નહીં કોઈ દેવકું, બિન ખપતો નહીં ખાત. જી. અને હનુમાન દાદા એ શિવના રુદ્રાવતાર છે. તો જે સનાતન ધર્મના દેવી દેવતાઓ છે એનું અપમાન આ લોકો કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે પણ અમારે ચર્ચા થઈ હતી વડીલ સંતો સાથે કે સનાતન ધર્મના તમામ પરંપરાના સંતો એક મંચ ઉપર આવે અને સ્વામિનારાયણ સંપ્રદાયની જેટલી શાખા ઉપશાખાઓ છે એના બધા સંતો સાથે બેસે અને લેખિતમાં એક ઠરાવ થાય અને નક્કી કરે કે આજ પછી કોઈ દિવસ સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન ક્યારેય નહીં થાય. જી. અને જો આ નિર્ણય ઉપર નહીં આવે તો પછી સંતો ઉગ્ર આંદોલનની તૈયારીમાં છે. એટલા માટે આ બ્રેન વોશ કરવાની પરંપરા સદંતર બંધ થવી જોઈએ. કારણ કે સહજાનંદ સ્વામી છે એ આપણી જે શિવદળ અને રામદળ બે દળ છે એમાંથી રામદળમાંથી આ પરંપરા આખી રામાનંદ પરંપરા અલગ થઈ. અને જો બાપને તમે દીકરા બનાવો તો એ રીત ખોટી છે. સનાતની હંમેશા બાપના સ્થાને છે અને ભારતીય પરંપરા રહી છે કે એકમ સદ્વિપ્રા બહુધા વદંતી. તો આ સનાતન ધર્મમાં એ લોકો નિષ્ઠા રાખે તો આપણને વાંધો નથી. આ બધી બાપુ સારી વાતો ચોક્કસ થઈ રહી છે, પરંતુ આવું અપમાન વારંવાર થઈ રહ્યું છે. ત્યારે એક મૂળ સવાલ મારો એ વાતનો થઈ રહ્યો છે કે તમે કીધું ઉગ્રતા બતાવવી પડશે, ક્રોધિત થવું પડશે, પણ કેટલું ક્રોધિત? રજૂઆત ક્યાં ક્યાં કરશો? કેવી રીતે આખો આ મામલો શાંત પડી જાય, ભવિષ્યમાં આવું ન થાય એવો દાખલો બેસે એવી કામગીરી કરશો?
જી, એમાં સંતો બધા એકત્રિત થશે અને પછી નિર્ણય નક્કી થશે, કારણ કે આ ન માત્ર એક વ્યક્તિનો નિર્ણય છે, આ સમગ્ર સનાતન ધર્મનો પ્રશ્ન છે. એટલે આમાં બધા જ ષડદર્શન સંતો અને તમામ સમાજના આગેવાનો, સાહિત્યકારો બધા સાથે મળી અને સંયુક્ત નિર્ણય કઈ રીતે લઈ શકાય એનું પગલું આગળ ભરવામાં આવશે. બિલકુલ. રામશંકર બાપુ, આપનું શું મંતવ્ય છે? શા માટે આ સિલસિલો છે માન અપમાનનો એ અટકતો નથી? પહેલાં તો સંસ્કૃતમાં એક પંક્તિ છે કે અર્ધ ઘટો ઘોષ મુપેતી નૂનમ. જી. અડધો ઘડો હોય ને સલકાય બહુ, આપણે ત્યાં નિયમ છે. આ બધા અડધા કુંભ છે, અડધા ભરેલા છે, એટલે આ છલકાયા જ કરે છે. તમે ગમે એવો સોનાનો ઘડો રાખો, ત્રાંબાનો ઘડો રાખો કે સ્ટીલનો ઘડો રાખો, પણ જો એને અડધો રાખો તો એ પણ બાપુ, આ લગભગ 240 વર્ષની આસપાસનો સંપ્રદાય છે. શું હમણાં જ સાબિત થયું કે અડધો ભરેલો ઘડો છે? અત્યારે સુધી કેટલા બધા તમે જુઓ, શંકર ભગવાનનું અપમાન કરે છે. વારંવાર તમે વિડિયો સનાતનનો અર્થ જે છે, 53 પેજની એક પીડીએફ ફાઇલ, 53 પેજની પીડીએફ ફાઇલ વાયરલ થઈ રહી છે, જેમાં તમે વાર્તા તમે જુઓ, ચમત્કાર કેટલા બતાવવામાં આવ્યા છે. આપણા જે 3 ભગવાન છે એમની પૂજા અર્ચના કરતા છે, એવું ચિત્ર છે. ચિરાગભાઈ અત્યાર સુધી એમનું એક તળાવડું હતું કે તળાવડામાં એ બંધનમાં હતા, કે એમના જ તળાવડામાં એ સ્નાન કર્યા કરતા હતા, એમના જ તળાવડામાં એમના હરિભક્તો સાથે બેસતા હતા, એટલે બહાર નતું આવતું. આ તો હવે ધીરે ધીરે પુસ્તકમાં આવ્યા, પુસ્તકમાંથી હવે ભીત ઉપર આવ્યા, એટલે એ હવે બહાર આવ્યા, એટલે હવે બધા જાગૃત થયા. પહેલા શું હતું કે આપણને એમ હતું કે સનાતની છે ને આ જ સુધરશે, અને સનાતનનો અર્થ જ થાય ઉદારતા. અમારા સંતોએ બહુ ઉદારતા રાખી છે. આ વસ્તુ જુનાગઢમાં આપણે પહેલા ચિરાગભાઈ એકવાર કરી ચૂક્યા છીએ અને માફ પણ કરી દીધા હતા, પણ આ વખતે કંઈક વસ્તુ અલગ છે. અને બીજી વસ્તુ હું ઘણીવાર કયા કરું કે ચોમાસું આવે એટલે તમે જુઓ તો ખેતરમાં તમે મૂળ બીજ વાવ્યું હોય, એની આજુબાજુ ઘણું બધું ઉગી નીકળે. સજાનંદ સ્વામીએ કંઈક બીજ વાવ્યું અને આજુબાજુ ઘણું બધું ઉગી નીકળ્યું, પણ એને નિંદામણ કહેવાય. એ ધારે ત્યારે આપણે ખેંચી નખાય એવું કંઈ ચિંતા નથી. એટલે આનો જવાબ પબ્લિક જ આપશે. સાધુ સંતો તો ખાલી એક માર્ગદર્શન બનશે. હવે સાધુ સંતો જેટલા સ્ટેજ ઉપર આવ્યા છે, સાધુ સંતો જે રીતે બહાર આવ્યા છે, એની સાથે એનો સમુદાય પણ બહાર આવશે. તમે જુઓ દરેક સમાજ, આજે જો બ્રાહ્મણ સમાજ છે, પછી ક્ષત્રિય સમાજ છે, વૈશ્ય શૂદ્રથી લઈને બધા જ સમાજ બહાર આવ્યા છે. અને જે હનુમાન ભક્તો છે, ખાસ કરીને રાષ્ટ્રવાદી છે, સનાતની લોકો છે, એ લોકો બહાર આવ્યા છે અને હજુ પણ બહાર આવશે. અને હવે હું કયા કરું છું સ્ટેજ ઉપરથી અને ટીવીના માધ્યમથી કે હવે લોકો બહાર આવે. અત્યારે સાધુ સંતો બહાર આવી ચૂક્યા છે. હવે ગામડેથી, શહેરેથી લોકો બહાર આવે અને લોકો બહાર આવશે તો આ બધું એની જાતે સમય જશે. બિલકુલ. હવે એક મેં ચોક્કસ સોશિયલ મીડિયા પર કટાક્ષ ભરી એક કમેન્ટ વાંચી હતી કે આ સંપ્રદાય વારંવાર આવું કર્યા કરે અને તો જ સનાતન ધર્મના જે સાધુ સંતો છે, તે જ લોકો છે, તે આવી રીતે એક થયા કરશે. આ એકતા આજે જોવા મળી રહી છે, પરંતુ આના માટે વિવાદ થવો જરૂરી છે. માટે તમે લોકો બધા એક થઈ રહ્યા છો. જી, એ વિવાદ થવો એ બરાબર છે. વિવાદ ક્યારે થાય? સનાતન ધર્મમાં વિવાદ છે જ નહીં, સંવાદ એ જ સનાતન ધર્મ છે. બિલકુલ. પણ આપણે કોઈના બાપને ક્યારેય કોઈને માણસને બોલી જઈએ ને તો ચાલે, પણ કોઈના બાપ વિશે બોલીએ તો એ વધારે ગુસ્સે થાય. અને હું ઘણી વાર કયા કરું કે હનુમાન દાદો છે, શંકરનો 11મો અવતાર છે, અને શંકર કોઈ દેવ નથી, મહાદેવ છે, બાપનો પણ બાપ છે, શંકર દાદાનો પણ દાદો છે, અને અહીંનો અવતાર છે. એટલે મારે એટલું જ કહેવું છે કે તમે આને નીચો બતાવવાનો પ્રયત્ન કરો છો, પણ આમાં તમે નીચા જઈ રહ્યા છો. અમારો બાપ ક્યાંય નીચો પડવાનો નથી. ચેતન ચંબુ મહારાજ, આપને પૂછી લઉં કે જે સાળંગપુર ધામમાં હનુમાનજીની સૌથી મોટી પ્રતિમા આ જ સંપ્રદાય સ્થાપી, તો શું એમની ભક્તિ ગણવી કે માત્ર તમે જેમ ચર્ચામાં ચોક્કસ છે કે માત્ર એક વ્યાપારિક વિચારધારા? જો સારંગપુર હનુમાનજી પ્રત્યે લોકોની આસ્થા હતી, લોકો હનુમાનજીને માનતા હતા, પરંતુ આ પ્રતિમાને હું બે રીતે જોવા માંગુ છું. એક તો ઉપર પ્રતિમા છે, એટલે આ સંપ્રદાયના સંતોએ સહજાનંદ સ્વામીનું પણ અપમાન કર્યું છે, કારણ કે હનુમાનજી ઉપર છે, એમના ચરણ નીચે સહજાનંદ સ્વામીને બતાવ્યા છે લોકોએ. એટલે આ તો હનુમાનજીનું પણ અપમાન છે અને સહજાનંદ સ્વામીનું પણ અપમાન છે. મૂળ ભગવાન જ્યારે તમારા મંદિરમાં પૂજાય છે, કષ્ટભંજન દેવ લાખો લોકો દર્શન કરવા માટે આવે છે, તમને એક આ વિચાર આવ્યો કે ભાઈ આ સ્ટેચ્યુ બનાવવું છે હનુમાનજીનું, તો હનુમાનજીનું સ્ટેચ્યુ બનાવ્યું, પણ એની જોડે આવા નખરા કરવાની ક્યાં જરૂર હતી કે તમે હનુમાનજીને નીચા બતાવો, બીજાને ઊંચા બતાવો, હનુમાનજીને તમે દાસ બતાવો, મહાદેવને દાસ બતાવો, પાર્વતીને દાસ બતાવો. આ કોઈ પણ સંજોગોમાં ચાલી નહીં, ચલાવી પણ ના લેવાય. સનાતન ધર્મના સંતોની એક મીટિંગ બનશે
મળશે અને મીટિંગમાં આગામી શું કાર્યક્રમ કરવા એનો પણ નિર્ણય લેવામાં આવશે. કારણ કે આપણામાં એક કહેવત છે કે ડોશી મરે એનો વાંધો નહીં, પણ જેમ ઘર ભાડી જાય ને એ આપણા માટે ચિંતાનો વિષય છે. અને આજે હું દ્વારકા છું, શારદા મઠની અંદર બેઠો છું. સવારે જગતગુરુ શંકરાચાર્ય સાથે મારે આ ચર્ચા થઈ. એ પણ પોતે બહુ દુઃખી છે આ બાબતની અંદર કે આંતરિક વિવાદ આ લોકો જાણી જોઈને ઉભો કરે છે. ધર્મયો વાદ્યતે ધર્મ નસ ધર્મ કુધર્મ કહ. એટલે ધર્મ એને કહેવાય કે જે બીજા ધર્મનું અપમાન ન કરે, બીજા ધર્મની નિંદા ન કરે. અને આ તો સનાતનનો સંપ્રદાય છે, સ્વામિનારાયણ એક સંપ્રદાય છે અને એ સંપ્રદાય જે છે એક વિશેષ આરાધના માટે છે. સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં લખ્યું છે કે પંચદેવનો આદર કરવો જોઈએ. પંચદેવ એટલે ભગવાન મહાદેવજી, શક્તિજી, વિષ્ણુ ભગવાન, ગણપતિજી અને સૂર્યનારાયણ. અને હનુમાનજી એનો અંશ અવતાર છે. આ તો સહજાનંદ સ્વામીના જે શિક્ષાપત્રીના ઉપદેશો છે એને પણ ગોળીને પી ગયેલા લોકો છે. એટલે આ કોઈ પણ સંજોગમાં ચલાવી લેવાશે નહીં. બિલકુલ બિલકુલ જગદીશભાઈ, હવે મૂળ સવાલ જે ચર્ચામાંથી સામે આવી રહ્યું છે, ચલાવી લેવાશે નહીં આવું દરેક સાધુ સંત કહી રહ્યા છે. બીજી બાજુ હજુ સુધી અત્યારની ઘડી સુધી આ સંપ્રદાયના એક પણ સાધુ સંત આ મુદ્દે બોલવા તૈયાર નથી. શું જોઈ રહ્યા છો આખા વિવાદમાં? ભાઈ બધા જ સંતોએ કીધું ચલાવી નહીં લે, પણ ચાલે તો છે. જી, તમે કરી શું લીધું? જી, એક પણ સંતે, એક પણ કથાકારે, એક પણ મહંતે, એક પણ આશ્રમના વડાએ એવું એલાન કર્યું છે કે ભાઈ જ્યાં સુધી આ લોકો હનુમાનજીનું અપમાન થયેલી તકતી ન કાઢે ત્યાં સુધી મારા કમસે કમ અનુયાયી કે ભક્તો જે હોય એને મારો આદેશ છે કે તમે સાળંગપુર જવાનું બંધ કરો. કોઈએ કીધું નહીં. બધાને મિલી ભગત છે. સંતો પાછા બોલો. શું નામ? જગદીશભાઈ નામ છે. જગદીશભાઈ કાલના બધા સંતો આ કાલની સવારની 9 વાગ્યાની પહેલી ડિબેટ થઈ ત્યારથી જ બધા હરિભક્તો, હનુમાન ભક્તોમાં અને અમારા જ્યોતિર્નાથજીથી માંડીને બધા સંતો, તમે સંતોને એવી રીતે, સંતોનું કામ છે ગાઈડન્સ આપવાનું. એ કઈ જાહેર ખુલ્લામાં એના ભક્તોને એમ કે ના જરી ખાવાનું છે ભાઈ. ગાઈડન્સ બધાને ખબર જ છે. ગાઈડન્સ ની તમારે તો એક્શન લેવા જોઈએ. હવે બધાને ખબર ગાઈડન્સ એટલે શું કોને ખબર નથી. હનુમાનજીનું અપમાન થાય કોને ખબર નથી. ગાઈડન્સ એટલે શું? તમારે કમસે કમ એટલું તો કેવું જોઈએ કે અમે ધર્મના વડા છીએ એટલે મારા કમસે કમ અનુયાયી કે જે ભક્તો છે બધા કે છે. તમે બધી ચેનલોની ડિબેટ જો મોટા ભાગના સંતોએ કીધું છે. હજી બધા સંતો મળશે, બધા એકબીજાને પ્રણામ કરશે. ભાઈ બધા આ જ પ્રોબ્લેમ છે. સનાતન ધર્મનું સૂર આમ જ નીકળી ગયું છે. તમે જુઓ આવું ઇસ્લામમાં થયું હોય તો શું થાય? કાપી નાખે છે કે નહીં? તો જ્યાં સુધી આવી મિલી ભગત હાલશે ત્યાં સુધી કશું જ નહીં થાય. એક પણ સંતે, એક પણ મહંતે, એક પણ ધર્માચાર્ય, એક પણ કથાકારે ખાલી લવિંગ કરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કરે દરુડીએ સીતાએ વેર વાળ્યા જો. આવી મીઠી મીઠી ને છીક ને ટીકા ટિપ્પણ ને ભલામણ તમે એક આદેશ તો કરો કે મારા એક પણ અનુયાયીને વિનંતી છે કે જ્યાં સુધી આ તકતી ન હટાવે, હનુમાનજીનું અપમાન ન થાય એનું ત્યાં સુધી ત્યાં જાળંગપુર જવાનું બંધ કરો. કેમ નથી કરતા? આપ શું કરી શકો? અમે તમારી સાથે જી. ચલો ભગત છે સાહેબ, સત્ય વાત ઈ છે. નહીં અમે તમારી સાથે. ઓકે. આપ શું કરી શકો? આ વિવાદ એ ઉકેલાય જરૂરી છે. આજે મેઇન લખ્યું છે, અમે એ કર્યું છે, લખ્યું છે રીતસર. અમે કોઈ લાજ નથી કાઢી. ફ્રન્ટ પેજ ઉપર કવર સ્ટોરી જેને કહી શકાય એવું લખ્યું છે કે આ લોકો. ઓકે, હેમાંગભાઈ બોલવા માંગે છે. હેમાંગભાઈ આખા વિવાદમાં શું કહેશો? ઓકે. હા, હેમાંગભાઈ બોલો આપ. પણ એવું ના હોય. સત્ય છે, સનાતન છે કેવું જ જોઈએ. જી, હેમાંગભાઈ બોલો આપ. એક મિનિટ મહેતા સાહેબ, જુઓ મહેતા સાહેબની વાત બિલકુલ સાચી છે. આ બધા સંતોને હું આદરપૂર્વક નમસ્કાર કરું છું. સૌ પ્રથમ તો આ ધર્મની બાબતમાં જ્યારે આવે ને ત્યારે હું મારા મનથી એમ વિચારું છું કે આ ધર્મ એટલે લોકો એમ માને છે કે આ હિન્દુ ધર્મનો વિવાદ, એટલે બને ત્યાં સુધી વિવાદ ના થાય એવું કરવું જોઈએ. પહેલા તો સહજાનંદ સ્વામીજીના જે અત્યારના એમના કુટુંબીજનો છે એટલે કે તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને કૌશલેન્દ્રજી, એમને આની અંદર આવવું જોઈએ અને એમને કહેવું જોઈએ આ બધા સંતો એમની રીતે કાર્ય કરે છે પણ કંઈક અત્યારે બોલવાથી નહીં વરે. હું જગદીશભાઈની વાત સાથે બિલકુલ સંમત છું. હું આજે અંબાજીમાં છું. અંબાજીની અંદર પ્રસાદનો વિવાદ થયો હતો અને બંધ થઈ હતી ચીકી. બીજા દિવસે હું આવી ગયો હતો અને અહીંયા પ્રસાદ ચાલુ કરાયો હતો. સરકારે બધાના સમર્થનથી એ બંધ કરવું પડ્યું.
તો અત્યારે આ સંતોએ ત્યાં જવું પડે. સંતો હાકલ કરે અમે બધા આવવા માટે તૈયાર છે, બ્રહ્મ સમાજ તૈયાર છે, બધા સમાજ તૈયાર છે, પણ માત્ર બેસીને માત્ર વાતો કરવાથી કઈ નહીં વળે. સંતોને આદરપૂર્વક નમન કરીને કહીએ છીએ કે તમારે ઇનિશિયેટિવ લેવું જોઈશે, અને તમારી ઇનિશિયેટિવ ના લેવું હોય અને માત્ર ટીવી ડિબેટની અંદર જ બોલવું હોય તો એની આગળ કઈ આનું નિરાકરણ નથી આવવાનું. પછી જનતા જ લાવવાની હોય નિરાકરણ, અને તમારે પબ્લિક અને પબ્લિક ઉપર સનાતન ધર્મની રક્ષા એ જવાબદારી છે સાધુ સંતોની, આને નિભાવવાની ચોક્કસ જરૂરિયાત છે. રાજેશ શાસ્ત્રી, શું કહેશો આખા વિવાદમાં હવે શું થઈ શકે? હમણાં સંતો અને બધા કથાકારો બધા પ્રયાસ કરી રહ્યા છે. અને આજે સવારે બી મારી એટલે સરદર્શન સાધુ સમાજમાં મારી સવારમાં એટલે મિટિંગ થઈ છે, અને લોકોમાં આક્રોશ છે, અને લોકો એટલે પ્રતિક્રિયા કરી રહ્યા છે, અને બધા જ એટલે કથાકાર સાધુ સંતો એમના અનુયાયીઓને કહી રહ્યા છે, બરાબર. પણ છતાં અમે તો અમારે ત્યાંથી કહી રહ્યા છીએ, પણ પબ્લિકને બી એટલો સપોર્ટ આપવો પડશે. અને કાલે રાત્રે મારા પર તો મેલ પણ આવ્યા છે, મેં મેલ બી એવા વાંચ્યા છે કે એ મેલમાં એટલે મેં કાલે રાત્રે મેલ વાંચ્યા છે મારા એના પર, કે એવા મેલ બી આવ્યા છે કે જે તમે એટલે સ્વામિનારાયણ પંથ વિશે કહો છો તો બોલે આ તો બોલે સનાતનનું અંગ છે, તો અમે તો માનીએ છીએ સનાતનનું અંગ છે, પણ છતાં એ લોકોએ એટલે બધાની લાગણીને દુભાવી છે, અને કાયમ એટલે દર થોડા ટાઈમ પછી એમને કંઈ ને કંઈ એટલે એ લોકો એવી પ્રવૃત્તિ કરે છે, અને ભગવાનને એટલે નીચા બતાવવામાં આવે છે. ચેતનજી, તમે તો બીજેપી સાથે પણ સંકળાયેલા છો, સત્તા પક્ષ સાથે સંકળાયેલા કથાકાર છો. લાગે છે કે હવે સરકાર પણ ઇન્વોલ્વ થાય, લોકો ઇન્વોલ્વ થાય, અનુયાયીઓ ઇન્વોલ્વ થાય, અને સાધુ સંતો ભેગા મળીને આ જે સંપ્રદાય છે એની સામે એવી ઠોસ કાર્યવાહી કરે કે જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારના વિવાદ આવે જ નહીં? ચિરાગભાઈ, આ કોઈ એક સરકાર કે એક સાધુ સંતોનો પ્રશ્ન નથી. આ સનાતન ધર્મનું અપમાન થયેલું છે. પહેલા જયારે અપમાન કર્યું ત્યારે જુનાગઢની અંદર મીટિંગ થયેલી, એ મીટિંગમાં માફી માંગેલી, ભવિષ્યમાં આવું નહીં થાય એવી ખાતરી આપેલી. એટલે હવે ફરી માફી માંગી લેશે તો શું આ વિવાદ શાંત પડી જશે? એક મિનિટ, ભવિષ્યની અંદર 72 કલાકમાં જો આ તકતી નહીં હટાવવામાં આવે તો સાધુ સંતો કદાચ હું માનું છું કે સારંગપુર કૂચ કરશે. જી, સારંગપુર કૂચ કરવાની પણ તૈયારીઓ ચોક્કસ છે. દિલુભાઈ, શું કહેશો કે સાહિત્યકારો પણ હવે ધીમે ધીમે આગળ આવશે? આગળ આવવું જોઈએ એમને? 100%. જી, 100%. કારણ કે રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાત હે ખુરશાન, પણ એક વિષમભર ઉપર તું રાખને ભરોસો રાણ. સત્ય સનાતન એ જ આપણો ધર્મ છે. ધર્મની મેલપા કેવું બધાએ કીધું છે કે દેવ દેરા મેકીને હનુમાનની હેડે ચડવા ન જવાય. આપણે નખની આંગળીથી નખ વેગળા ન કરાય. સત્ય સનાતન ધર્મની મેલપા સ્વામિનારાયણ સંપ્રદાયનો ધર્મ છે, પણ એ લોકોને સમજાતું નથી. પહેલા જે બંધ બારણાની મેલપા, ચોપડીઓની મેલપા ચિત્રો દોરી અને પોતપોતાની રીતે પોતાના જે કઈ સેવક સમુદાય છે એને સમજાવતા હતા. આજે એ મેદાનમાં આવ્યા છે, એને કઈ નાગશ્રમ નથી, કાંઈ બુદ્ધિ નથી, કાંઈ સારા વિચારો નથી, એને એ જ નથી સમજાતું કે બાપ બાપ કહેવાય, દીકરો દીકરો કહેવાય. બાપને હેઠે ઉભો રાખી દીકરાને ખાટલા માથે બેહારે અને બાપ પ્રણામ પાને, આવું કોઈ દી બની શકે ખરું? આ મગજમાં જ ન ઉતરે. આ લોકોને સમજાતું જ નથી. બુદ્ધિ કેવું પડે, આ ટકલાઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. જી, આ લોકોને જેટલી વખત માફી આપીએ છીએ ને એટલી વખત એ હવે માફીથી કામ નહીં ચાલે. બાપુ શું કહેશો? રામેશ્વરજી. હા જી, જી, ના તો હવે શું હોવું જોઈએ? એમ માફીનો સમય જે હતો એ પૂરો થઈ ગયો છે. હું કાલનો કહું છું કે કદાચ હવે એ લોકોને અનુકૂળ નથી સનાતનમાં રહેવું તો ખુલીને આવે, પટ ઉપર આવે. બસ હવે સાચી વાત. એમને એમ થાય કે અમારે હવે રામ, કૃષ્ણ, શિવ અને હનુમાનને નથી સ્વીકારવા, તો સામે આવી જાય પટ ઉપર. હવે એ જ વાત છે. બાકી હવે કઈ સાધુ સંતો એની સાથે કેવી રીતે સંવાદ કરે? કારણ કે સંવાદ કરવા તૈયાર નથી. આપણે અહીંયા જઈએ સામે ચાલીને, દરેકની એક એક લેવલ હોય છે, દરેકનું એક મહામંડલેશ્વર કક્ષાનું. હમણાં અહીંથી બોલવામાં આવ્યું બધા ત્યાં પહોંચી જવું જોઈએ, તો એક દરેકની એક એક લેવલ છે. ચૈતન્ય સમૂહ મહારાજે સરસ વાત કરી કે સરકારનો એક પ્રોટોકોલ હોય છે, મહામંડલેશ્વરનો સાધુ સંતોનો એક પ્રોટોકોલ હોય છે. દરેકનો એક સીએમ થોડા સીધા પહોંચી જાય, પીએમ એનો એક પ્રોટોકોલ. એમ ના જવાય. એક વસ્તુ કે જ્યારે પણ જે વસ્તુ થતી હશે એ પ્રમાણે જ થશે. આમાં સરકારે પણ થોડું ધ્યાન આપવું પડે. સનાતન
અને લોકોએ ધ્યાન આપવું પડે, અને ખાસ કરીને જેમ બહુમતીથી સરકાર બને છે એમ લોકોથી જ આ કામ થશે. આમ સરકાર સીએમ બન્યા પછી સરકારનું કામ ચલાવવાનું કામ છે, પણ એ એની રીતે ચાલે છે, પણ એને નિમણૂક કોણ કરે છે? પ્રજા કરે. એમ આ બધી જ વસ્તુ સુધારવી હશે તો પબ્લિકને જ આગળ થવું પડશે. સાધુ સંતો ગાઈડન્સ આપશે ખાલી. જી જગદીશભાઈ, હવે એક અંદરની વાત જે સામે આવી રહી છે કે હજુ સુધી કેમ આ સંપ્રદાયના લોકો બોલવા તૈયાર નથી, સાધુ સંતો, તો કદાચ આ તમામ સંતો ભેગા થઈને જે સનાતની સંતો જે હમણાં પોપ્યુલર છે એમની વિરુદ્ધ પણ જે પુરાવા છે ભેગા કરી રહ્યા છે, આ પ્રકારની પણ માહિતી ક્યાંક સામે આવી રહી છે. અરીસો બતાવવાનો પ્રયત્ન. 155 પુરાવા એકત્રિત થઈ ચૂક્યા છે, પણ આ બધા થોથાગીરીનો અર્થ શું? આવતીકાલે અમદાવાદમાં સનાતન ધર્મના તમામ મહંતો મારો સવાલ થોડો એ વાતનો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો છે એ પુરાવા ભેગા કરી રહ્યા છે, એટલે અરીસો બતાવશે. થાય એમ જ નથી. સેના પુરાવા? જો શાસ્ત્રોમાં એકવાર જગદીશભાઈ એકવાર એ થોડુંક કરી ગયા એ બાબતમાં, એકવાર એ મોરારી બાપુની મેટરમાં એ લોકો કરી ગયા, પણ હવે એવું કોઈ ભગવાન કરે થશે નહીં. કારણ કે આપણે તો પટના માણસ છીએ, આપણે તો ખુલ્લા દિલથી સમુદ્રના માણસ છીએ. સાહેબ સાંભળો, હું એ જ કહું કે શાસ્ત્રો ઉપજાવી કાઢી શકાતા નથી. શાસ્ત્રો સનાતન છે, એમાં કઈ ગમે તેટલું સંશોધન કરો પણ ક્યાંથી ઉગી નીકળવાના નથી. તમે સંતોષી માતા આખા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં બધે પૂજાય છે, ક્યાંય શાસ્ત્રમાં સંતોષી માતાનું નામ હોય તો કયો. હવે તમારી શ્રદ્ધા છે તો માતાજી ભલે બધા પૂજે, પણ એનો શાસ્ત્રમાં તમે કોઈ જગ્યાએ પ્રકરણ ઉમેરી ન શકો. સ્વામિનારાયણ સંપ્રદાયનું પણ એવું છે. દુનિયાના કોઈ શાસ્ત્રમાં ક્યાંય એવું લખાયેલું શોધી શકવાનું નથી કે હનુમાનજીએ ભગવાન સ્વામિનારાયણના પગ ચંપી કરી કે પૂજા કરી કે અર્ચન કરી કે ફળ આપ્યા કે પ્રસાદ આપ્યો. નેવર પોસિબલ. આ બધું શક્ય નથી. આ ડિબેટનો વિષય નથી. તમારે લાલ આંખ કરવી રહી, અને જ્યાં સુધી લાલ આંખ નહીં થાય ત્યાં સુધી રાકા રીજે હું ને રાકા ખીજે તોય હું. તમે આમનામ ડિબેટ, તમે શું કીધું સંતો ગાઈડ આપશે, એટલે ભાઈ અમે મૂર્ખ છીએ. ગાઈડ એટલે કોને ખબર નથી કે અપમાન થયું છે? તમારે જ નીકળવું પડે, કારણ કે તમે ઠેકેદાર ગણાવો. બિલકુલ. તમે સનાતન. એટલે ફરી પાછી સાધુ સેનાની વાત ચોક્કસ આવશે. આ સાધુ સેના કેટલી તૈયાર છે વિરોધ માટે રસ્તા પર આવીને? ચર્ચામાં છે સાળંગપુરનો એ વિવાદ જેમાં ભગવાન હનુમાનજી દાદાનું અપમાન કરવામાં આવ્યું છે. હેમાંગભાઈ, આપને કોંગ્રેસ તરીકે હવે પૂછી લઉં કે જેમ તમે કીધું કે હવે સરકારે પણ કશું કરવું પડશે, કોંગ્રેસ વિપક્ષ તરીકે પણ ચોક્કસ આગળ આવશે, લોકોને સાથે રાખશે, સાધુ સંતોને સાથે રાખશે, શું કરશે આગામી દિવસોમાં? બિલકુલ. તમે ભૂતકાળમાં જોયું હશે, જ્યારે સનાતન ધર્મની વાત હોય, તમે અંબાજી અંદર પ્રસાદનો જે વિવાદ હતો એની અંદર કોંગ્રેસે વિધાનસભા સુધી આ વિવાદને વિધાનસભા સુધી રજૂ કર્યો અને એનું સુખદ સમાધાન થયું. એ જ રીતે ડાકોરના મંદિરનો હું તો સંત સમાજને પણ અત્યારે વિનંતી કરું છું કે જ્યારે તમે મિટિંગ કરો ત્યારે આ મંદિરોના વીઆઈપી દર્શનની પણ વાત કરજો. આજે હું અંબાજીથી બોલી રહ્યો છું, હમણાં જ મને ખબર પડી કે 5,000 રૂપિયા આપો તો વીઆઈપી દર્શન અંબાજીની અંદર પણ ચાલુ થઈ ગયા છે. તો ના માત્ર એક વિવાદ, આવા અસંખ્ય વિવાદ છે. અને ખાસ કરીને જ્યારે રાજકીય વાત નીકળી છે તો મારે કહેવું છે કે આ મૂર્તિનું ઉદ્ઘાટન થયું હતું એ દિવસે માનનીય અમિત શાહજી પણ ત્યાં હતા, એમના ચરણોમાં હતા. એ વખતે પણ આ પ્રકારના ચિત્રો હતા, શું એમના ધ્યાને નહીં ગયા હોય? ખાસ કરીને અંબાજી મંદિર હોય કે ડાકોર મંદિર હોય કે સોમનાથ મંદિર હોય, જો એને પવિત્ર યાત્રા વિકાસ મંડળની અંદર આવતા હોય અને એનો વહીવટ સરકાર કરતી હોય તો આવા પ્રકારના સ્વામિનારાયણ મંદિરો જે છે કે જે સનાતન ધર્મની સાથે સંકળાયેલા છે એનો વહીવટ પણ સરકારે લઈ લેવો જોઈએ. અને સરકારે આવા બધા વચ્ચે આવવું જોઈએ, કારણ કે સરકાર પોતે સનાતન ધર્મની વાત કરે છે ત્યારે સનાતન ધર્મ માટે થઈને સરકાર આવવું જોઈએ. અને ખાસ મારી જોડે અહીંયા ભારતી બાપુ જોડાયા છે, બાકીના બધા સંતો છે, એમને આદર સમક્ષ હું વિનંતીથી કહું છું કે માત્ર આ એક વાત ઉપર ના કરે. આ વાત તો છે જ, અમે તમારી સાથે છીએ. તમે કૂચ કરવાની કહેશો તો ઓકે, કૂચની ચોક્કસ વાત છે. ફરી પાછી સાધુ સેનાની વાત ચોક્કસ છે. સાળંગપુરમાં જે મૂર્તિ હનુમાન દાદાની છે એનું તિલક પણ ચોક્કસ વિવાદમાં આવી ગયું છે. આરોપ એ વાતના છે કે આ ગાદી માટે લડતો સંપ્રદાય એ હવે ચોક્કસ સનાતન ધર્મ માટે પણ એક જોખમ સમાન સાબિત થઈ રહ્યું છે. હરિને બાપુ, આપ શું કહેશો? હવે જો બ્રેક પહેલા પણ કૂચની વાત થઈ, સાધુ સેનાની વાત થઈ, ત્યારે હવે કયું સ્ટેપ રહેશે આપનું? મેં પહેલાં પણ કીધું અને હજુ પણ કહું છું, જેને જે વિચારવું હોય કે સાધુ સંતો સાથે પ્રજા આવશે જ. ધારો કે હું કથા કરું છું તો મારા શ્રોતાઓ મારી સાથે રહેશે, આગેવાની લેવી પડશે. હું પત્રકારશ્રીની વાતને સ્વીકારું છું, પણ આની શરૂઆત બધા જ સાધુ સંતો કરશે. પણ લોકોમાં હનુમાનજી પ્રત્યે એટલી શ્રદ્ધા છે
એ આપણી પ્રજા એટલી બધી શ્રદ્ધા ધરાવે છે. આપણે એમ કે ત્યાં ન જવું જોઈએ એ બરાબર છે, માનશે, પણ શ્રદ્ધા હનુમાનજી પ્રત્યે વધારે હોય માણસ કરતા પણ, તમે સમજી લો. એટલે મારું એક જ કહેવું છે કે દરેક મારું પ્રતિનિધિત્વ હું નિભાવું, આ પત્રકારનું પ્રતિનિધિત્વ આપ નિભાવો. બીજું કે 3 મહિનાથી આ વસ્તુ છે, 3 મહિનાથી અમે લાગ્યા છીએ ત્યારે અત્યારે આ ઉપડ્યું છે. 3 મહિના સુધી આ વસ્તુ આપણને ખબર ના પડે. ખાસ તો પહેલા કેમ મીડિયાના ધ્યાનમાં ના આવ્યું અત્યાર સુધી, કેમ કોઈ પત્રકારના ધ્યાનમાં ના આવ્યું, અમે તો હજુ સુધી ક્યાંય કોઈ ગયા નથી. તો આ વસ્તુ કેમ 3 મહિના પછી જ ઉપડી? આનું ઉદઘાટન થયું આજે 3 મહિના થયા, અને હવે આપણે બધા એમ કે અહીંયા પહોંચી જવું જોઈએ, હવે અહીંયા જઈને કામ કરવું જોઈએ, આ બધું. તો આ 3 મહિના સુધી આવ્યું નહીં, કેમ કોઈના ધ્યાનમાં ના આવ્યું? તો મારું એક જ કહેવું છે કે બધાનું, જેટલા સાધુ સંતોની જવાબદારી છે એટલી સામાજિક લોકોની જવાબદારી છે, એટલી પત્રકારોની જવાબદારી, સામૂહિક જવાબદારી ચોક્કસ ફિક્સ કરવી બને છે. જગદીશભાઈ, આપણે પૂછીએ એમને. જગદીશભાઈ, આપણે ત્યાં સનાતનમાં આ જ વાત છે કે ગમે તો આને આગળ વધવું પડશે, આને આગળ વધવું પડશે, એમ નહીં, આપણે આગળ વધીએ. સામૂહિક જવાબદારી. હા બોલો જગદીશભાઈ, બોલો આપ. તમે કરો એમ નહીં, આપણે કરીએ એમ કહો તો આપણે કામ કરી શકીશું સાહેબ. બાકી તો શું છે, તમે એમ કહો કે મેં હમણાં છાપી નાખ્યું, મેં કરી નાખ્યું, અમે ટીવીમાં બતાવી દીધું, અમે અમારા છાપામાં છાપી દીધું, તો એ તો છાપું કાલે પસ્તીમાં જતું રહેશે પ્રભુ. ઓકે જી જગદીશભાઈ. પણ તો ભગવાન, હું એ જ કહું, છાપાનું કામ હતું એને છાપી દીધું, દેખાડવાનું કામ હતું એને દેખાડી દીધું. સંતોનું કામ શું છે? સંતોનું તો એ જ તો કામ છે સનાતનનું, કે એને કરવું જોઈએ. નંબર 1, નંબર 2 સાંભળો. નંબર બીજો, આવતીકાલે અમદાવાદમાં સનાતન સંતોની જે બેઠક મળવાની છે, તમે માની લો કે ઠરાવ પસાર કરો કે 72 કલાકમાં આ જો ભીત ચિત્રો નહીં કાઢવામાં આવે તો અમે આકાશ પાતાળ તોડી નાખશું, માની લઈએ. હવે એ ભીત ચિત્રો કાઢી પણ નાખશે, પણ આ ચિત્રોનું શું? એના મનમાં જે ગરી ગયેલી વાત છે કે હનુમાનજી કરતા સ્વામિનારાયણ ભગવાન મોટા છે, એ તો ના ચિત્તમાં છે, તો એ તો કોઈ પણ બીજા સ્વરૂપે આવશે. એનો સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે, એનો એ માનસિક પ્રોબ્લેમ છે પ્રભુ, મારવામાં આવે. આ માનસિક પ્રોબ્લેમ છે. વારંવાર ઘટના થવાની છે. ઘરમાં ગાંડો હોય તો આપણે સ્વીકારી લેવું પડે કે ગાંડો છે. તમે ચિરાગભાઈ એક વસ્તુ સમજો, દીકરો ગાંડો હોય તો સ્વીકાર લેવો પડે ગાંડો છે, પણ એનો અર્થ નથી કે બીજે મૂકી આવીએ, એને ઘરમાં રાખવો જ પડે ગાંડાને. ત્યાગ શું? આવી સુવિધા કરો તો થાય. હવે જ્યાં સુધી રાવણની નાભીમાં બાણ ન મારો ત્યાં સુધી જીવ જવાનો નથી, એની નાભીમાં જવું જોઈએ. એમ પણ તો કોઈ વિભીષણે બતાવવું તો પડશે ને, અંદરના માણસે બતાવવું પડશે, આપણા માણસે સનાતનીએ બતાવવું પડશે. તમને મહાન માને છે એટલે આ મૂળ વાત એ છે, તમારે બધી વાત થાબડ ભાણા કરે અને પારકા જતી કરો તો એમ ન મેળ પડે. સંતોને લાગી આવવું જોઈએ. તમે કીધું મને 3 મહિનાથી ખબર હતી, તમારા કે મારા ફાધરને કોઈએ ગાળ દીધી હોય 3 મહિના સુધી આપણે રાહ જોઈએ, અમને નથી ખબર. તમારો તો વ્યવસાય ગણો તો એ, તમારી સાધના ગણો તો એ, તમારું મૂળ ચરિત્ર ગણો તો એ, કે સંતોનું કે મહંતોનું કે સનાતન ધર્મનું કાંઈ પણ જૂઠું થાય, અરે તમે બધા ભેગા થઈને બને છે. બીજું કશું જ ન કરો. એક વસ્તુ ધરણા પર ઉતરી જાઓ, કોઈ પણ વસ્તુ બને તમારી સાથે આવશે, તમે બધા કરો નવે લેર કરીએ. આમ કોઈ દી સંતને કે હોય કે સનાતન કઈ ટકે નહીં, અને જે લોકો કરવાના સનાતનને કશું જ નથી થવાનું. આ વસ્તુ પહેલા એકવાર તમે મગજમાં સેટ કરી ઓકે. સનાતનને કશું નથી થવાનું. હતો આ છે, ભવિષ્યમાં રહેશે, કશું જ નથી થવાનું. આદિ અંત મધ્યથી એટલે ઉપર છે. પહેલા ઈ મગજમાં સેટ કરી દો. સનાતનને કશું નથી થવાનું. આ નીચા બતાવી, ઈ લોકો નીચા છે. દેખાય છે. સનાતનને પરમ સત્ય કશું છે એ નથી વસ્તુ. થવાનું. એટલે તમે એ મગજમાંથી કાઢી નાખો કે સનાતન તૂટી જશે. ના, સનાતન હતો, છે અને રહેવાનો છે, એમાં કશું મત નથી. આ તો આવ્યા કરે, આ ભાદરવાના ભીંડા જેવું છે ભાઈ, આવે ને જતા રહે, ખબર નહીં પડે. આ તો આપણે ડિબેટ કરીએ છીએ, બાકી ક્યારે ખોવાઈ જશે ખબર નહીં પડે. જી ઓકે. એક મૂળ સવાલ એ વાત હતો કે ધર્મની રક્ષા કોણ કરશે? સંતોષ કરશે ને, કરતા આવ્યા છે. અને માટે જવાબદારી તમારી છે. શંકરાચાર્યથી કે જ્યારે એટલે આવા પહેલા બી એટલે ભવિષ્ય કાળમાં એટલે ભૂતકાળમાં આ બધી વસ્તુ બની છે. ચૈતન્ય સંઘુ મહારાજે હમણાં જ કહ્યું, હું દ્વારકા બેઠો છું, શંકરાચાર્ય સાથે વાત થઈ છે, બહુ દુખી થયા છે, એ કંઈક આજ્ઞા કરશે. જેમ મોરારી બાપુ એક વ્યાસપીઠ ઉપરથી એક વાત મૂકી છે, ભાઈશ્રીએ મૂકી છે અગાઉ કથાઓમાં, તો એમ બધા આપણે દિલુબાને પૂછીએ, દિલુબા સાહિત્યકાર તરીકે શું કરવા માંગે છે? દિલુબા બોલો આપ. હેલો જી બોલો. આપને અવાજ આવે છે દિલુબા? હેલો. હા જી. સાહિત્યકાર તરીકે, લોક સાહિત્યકાર તરીકે તમારા મંચથી તમે આ મુદ્દો કેવી રીતે ઉઠાવશો? બસ મુદ્દો તો ઉઠાવવાની વાત એ છે કે હર વખત એ જે ભૂલ કરી રહ્યા છે, હર વખત નવી નવી
આક્રોશ લાવીએ અને જે ભૂલ કરી રહ્યા છે, પણ આ વખતે એ ભૂલને માફી માંગીને પણ સ્વીકારી નહીં શકાય એવું એમણે કર્યું છે. બિલકુલ. મેં જેમ પહેલા કીધું એમ બાપ બાપ કહેવાય, દીકરો દીકરો કહેવાય. જે આદિકાળથી ધર્મ ચાલ્યો આવે છે એ દરમિયાનની માલપા હજી સ્વામિનારાયણ સંપ્રદાયને એટલો સમય નથી થયો અને આ વસ્તુ કરી રહ્યા છે એ ખરેખર ખોટી કરી રહ્યા છે. અને આમાં તો સાધુ સંતો સંન્યાસીઓ એ બધાની પ્રજા આખું વિશ્વ આખો સત્ય સનાતન ધર્મ આવી જાય આમાં એકની નહીં બધાની જવાબદારી બને છે અને બધાએ જવું જોઈએ. હકીકત છે ભાઈ, જે બાપને દીકરો માનવા માટે બેસી ગયા હોય એના પાસે તો જવું જોઈએ, એને માફી મંગાવવાની વસ્તુ તો જુદી રહી. હવે અહીંથી મારે ટીવી માધ્યમથી એ બોલી નહીં શકાય, પણ ખરેખર તો એમ કહું છું કે એવું એને ખરાબ કૃત્ય કર્યું છે. દેવ દેરા મેકીને હનુમાનની હેડ્યા સીડ્યા છે એટલે ખરેખર એને હનુમાનજી મહારાજ બુદ્ધિ આપે, જ્ઞાન આપે એવું હું વિચારું છું. અને આવતા દિવસોની વેલપા ચિરાગભાઈ આવી ભૂલ કરશે તો માફ કરવામાં ક્યારેય પણ આવશે નહીં. અત્યારે ખૂબ જ સાધુ સંતો આ દેશ ઓકે, માફી નહીં તો બીજું શું? ચેતન શંભુ મહારાજ, આપને શું લાગે છે કે માફી નહીં, હવે માફીથી નહીં ચાલે તો બીજું શું કરી શકાશે? પડે આનો દંડ કરવો પડે. ભાઈ જેમ કીધું એમ ચેતનજી જી ઓકે મહારાજ આપને પૂછું છું. ચેતન શંભુ મહારાજ, હલો. માફી નહીં તો બીજું શું? ચેતનજી અવાજ નથી પહોંચી રહ્યો. હા બાપુ આપ બોલો. ઓકે હા, અવાજ નથી પહોંચી રહ્યો. અવાજ નથી પહોંચી. બાપુ આપ બોલો. માફી ને તો બીજું શું? માગણી રહી છે. અમારે જ્યોતિન્દ્ર મહારાજજીએ પહેલા પણ કહ્યું કે માફીની જે એક વસ્તુ હતી હવે નીકળી ગઈ છે, સમય પસાર થઈ ગયો છે, હવે માફી નહીં. ખાસ તો એ જ કહેવાનું છે કે તમારા પુસ્તકોમાં, તમારા કથાઓમાં તમે જે વસ્તુ કરી રહ્યા છો એ બધું હવે બંધ કરી દો અને તમે પાછા વળી જાઓ. અને તમારે પાછા ન વળવું હોય તો તમારું તળાવડું છે એમાં તમે સ્નાન કર્યા કરો, અમને વાંધો નથી. એટલે હવે કોઈ માફી નહીં. હવે તો એક જ વસ્તુ ઠેસ કરવાનું થશે. બધા સંતો એક મંચ ઉપર આવશે, સનાતની સાધુઓ. જ્યારે પણ મોટા વડીલો જ્યારે આનો નિર્ણય લેશે ત્યારે એનું કંઈક પણ નિવારણ આવશે જ, મને ભરોસો છે કે કંઈક આવશે. અને હવે આવું જો તમે કરશો તો પછી સાધુ સંતો ધારો કે એ કઈ કોઈને મારઝૂડ કરવા ના જાય. ચિરાગભાઈ બિલકુલ સમજી ગયો. સપાટ મારવા ના જાય. સાધુ સંતો કઈ હાથમાં કઈ તલવારો લઈને મારવા ના જાય. પણ એક વસ્તુ ના, પણ આ સંપ્રદાય સામે કોઈ ચોક્કસ ઠરાવ પસાર થાય, આ સંપ્રદાય સામે ચોક્કસ ઠરાવ પસાર થાય, કશુંક ઠોસ એવું થાય કે જેથી કરીને ફરી આવું ના થાય. દેવી ઉપર તમે જ્યારે બોલ્યા હતા અને ત્યારે સુરતની અંદર અમારા એ દેવીના ઉપાસકો પહોંચી ગયા અને તમને મેથી પાક આપ્યો હતો એ સમયે, ત્યારે કોઈ સાધુ સંતો નતા ગયા, પ્રજા જ ગઈ હતી. તમે સમજી લેજો. તમે આ વસ્તુ જ્યારે રાજકીય જગતમાં બને ત્યારે કઈ સાધુ સંતો થોડા કઈ રાજકીય જગત સાથે લડવા જાય, ત્યારે પ્રજા જ જાય છે. એમ આ પણ પ્રજાનું જ કામ છે અને પ્રજા બહુમતીથી જાય, વસુદેવ કુટુંબકમથી જાય, સનાતનીઓ જાય અને સમગચ્છત્વમ સંવદત્વમ એ પરિપાટીથી વેદના સૂત્રથી ચાલશે. તો મને એમ લાગે છે કે આવનારા સમયમાં આપણે કશું જ નહીં કરવું. ચેતનજી ખાસ ના તમારી વાત પરથી ચોક્કસ એવું લાગે છે કે લોકોએ જ કશું કરવું પડશે. સાધુ સંતો શું કરશે? ના રક્ષા, ધર્મની રક્ષા કરવાનું કામ કોનું છે? સનાતનની રક્ષા કોણ કરશે? જવાબદારી કોણે ઉપાડી છે રક્ષા કરવાની? ચેતનજી શું કહેશો? જી રામેશ્વરદાસ હરિયાણીજીની વાત બહુ સાચી છે. આ હિન્દુ સમાજનો આંતરિક વિવાદ છે. સાધુ સંતો હથિયાર ધાર્યા લઈ સારંગપુર પહોંચી જાય એવું ન હોય. આ સંવાદ થવો જોઈએ, વિવાદમાંથી સંવાદમાં આવવું જોઈએ. હું પોતે આચાર્ય રાકેશ પ્રસાદજી જોડે ચર્ચા કરવાનો છું, વાત કરવાનો છું. એમના જે મુખ્ય સંતો છે એની સાથે ચર્ચા કરવી પડે, બંનેની એક મીટિંગ થાય અને મીટિંગની અંદર જે અત્યારે થઈ ગયું છે એના માટે એ દિલગીરી કે માફી માંગે અને ભવિષ્યમાં ના થાય એની ખાતરી આપે. બાકી આમાં કઈ હથિયાર ધાર્યા લઈને લડવા ના જવાનું હોય. સનાતન ઉપર જ્યારે બી પ્રહાર થાય તો જેટલા બીજા લોકોને ચિંતા છે, જેટલી અસર એમને થાય છે એટલી સાધુ સંતોને થાય છે. અને એટલે સાધુ સંતો આજે મેદાને આવ્યા છે. ના પણ તો ચેતનજી મારો સવાલ એ વાતનો છે કે કોઈ દાખલો બેસાડે, કોઈ દાખલો બેસે એવી કોઈ કામગીરી કરવાની થાય તો શું પગલું ભરી શકાય? કેમ કે અવારનવાર આ સંપ્રદાય આ રીતે સનાતનના દેવી દેવતાનું અપમાન કરતો રહ્યો છે.
હા હું એ પણ કહું છું હા. કે અવારનવાર માણસ માત્ર ભૂલને પાત્ર એટલે કેટલી વાર પણ માફી આપવાની? સ્વીકાર કરે, ચોક્કસ સંખ્યા છે કે 10 વાર તમે માફ કરશો, 20 વાર માફ કરશો, કેટલી વાર માફી આપશો? કાળજી રાખેલું નામદેવ, વારંવાર ભૂલ એ અપરાધ છે મારી દ્રષ્ટિએ. બિલકુલ. અને અપરાધ કોઈ પણ રીતે સહન ન કરી શકાય અને એના માટે સંતોની મીટિંગ મળશે. સંતો શંકરાચાર્યજી આના માટે ચિંતિત છે. આનાથી વધારે શું? આ એક અંગ આપણું કદાચ સડો બેસી જાય જી. ત્યારે આપણે કાપી નથી નાખતા, એનું ઓપરેશન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ના છૂટકે પછી એને કાપવાનું હોય છે. એટલે આ હિન્દુ સમાજની આંતરિક સંપ્રદાયો સનાતન ધર્મનો શણગાર છે. ઓકે સંપ્રદાયોમાં પણ જગદીશભાઈ, હવે પત્રકાર તરીકે આપ શું કહેશો કે આજે કીધું કે સડેલું અંગ છે એનું ઓપરેશન થવાનું છે, એને કાપવામાં નહીં આવે, લાગે છે કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ હવે નહીં બને? ના ના, ભૂતકાળમાં અનેક વખત બની એટલે ભવિષ્યમાં બનવાનું. જી. સંતો મહંતો જે ભાઈ કે છે, ભલે એને માઠું લાગે પણ એમ કે અમે મેદાનમાં, તો મેદાનમાં નથી, તમે સોફા ઉપર આવ્યા છો, ઓફિસમાંથી બહાર કાઢીને મંચ ઉપર આવ્યા છો. ભલા માણા એમ યુદ્ધ ન થાય. દધીચી ઋષિએ હાડકા પોતાના કાઢીને શસ્ત્ર બનાવવા માટે પાંડવોને આપ્યા હતા કે ધર્મની રક્ષા કાજે તમારા આગળ શસ્ત્રો ખૂટતા હોય તો આજે અમારા હાડકા, એ હાડકાના શસ્ત્ર બનાવો. એમ સંતોએ આવી પ્રેરણા પૂરી પાડવી જોઈએ. રામ મંદિરનું આંદોલન ચાલતું, સાધ્વી ઋતુમરાજી આવ્યા હતા, એમ મેદાનમાં આવવું જોઈએ. આચાર્ય ધર્મેન્દ્રજી આવ્યા હતા, એમ મેદાનમાં આવવું જોઈએ. શિવાજી મહારાજના ગુરુજી આવ્યા હતા, એમ મેદાનમાં આવવું જોઈએ. સ્વામી સત્યાનંદ મહારાજ કરે છે, એમ મેદાનમાં આવવું જોઈએ. લાડવા ખાઈને, શીરાપુરી ખાઈને, એર કન્ડિશનર ઓફિસમાં ફૂલથી ગુચ્છાથી ભરાયેલા એમ કદાપી સનાતન ધર્મ ટકે નહીં. તમારે દધીચી રુચિની જેમ હાડકા આપવા સુધીની તૈયારી દાખવવી પડે. અચ્છા, તમે એમ કહો કે તલવાર લઈને નીકળી ન જાય, છોડી દો, તમારે નથી જવું, પણ તમે નિર્ણય તો કરી શકો ને કે જ્યાં સુધી અમારા સનાતની ધર્મના પ્રભુનું અપમાન જે છે એ નહીં થાય ત્યાં સુધી ન તો કોઈ સાળંગપુર જશે કે ન તો કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયને સનાતની ધર્મમાં માનશે. તમારે એને કેવડાવવું જોઈએ તમે સનાતની ધર્મ છુઓ, અધર્મી છુઓ, વિધર્મી છુઓ કે સ્વતંત્ર ધર્મી છુઓ. આ ક્લિયર કરી દો. આટલું તો તમે ઠરાવ પસાર કરો. હવે કશું જ કરવું નથી. મીઠી મીઠી વાતો તમે પત્રકાર તરીકે લઈ આવો ને, અમારાથી તો નથી આવતા. તમે પત્રકાર તરીકે ને લઈ આવો. પડતા હે તો અમે કઈ કઈ જાગે 2 દિવસથી ડિબેટ કરીએ છીએ, 2 દિવસથી ને બોલાવીએ છીએ, ક્યાં કોઈ આવે છે? તમે લઈ આવો પત્રકારો. ના પણ તો લાજ કાઢીને બસ બસ તમે મને ના, ખાલી એક સવાલ એ વાતનો છે કે શા માટે 2 દિવસથી વિવાદ વકર્યો હોવા છતાં ત્યાંના સાધુ, ના ના ના, એની મનસા શું હોઈ શકે? એમને કોઈને કઈ પડી નથી. થઈને એમ પૂછો છો કે એને પૂછો? ના ના ના, તમારું કામ છે. હું શું કહું છું કે શા માટે સાધુ સંતો અમે તો આટલી બોલાવવા તૈયાર છીએ ને. બધી વાત કરે બેસવા છે? તૈયાર છીએ. અમે એની સાથે સંવાદ કરવા તૈયાર છીએ. અમે એની સાથે ડિબેટો કરવા તૈયાર છીએ. અમે એની સાથે શાસ્ત્રાર્થ કરવા તૈયાર છીએ. જ્યારે પણ વિવાદ કામ તમારું પરાકાષ્ઠે છે. પહોંચો ત્યારે હજી તમારે લોહી ઉકળતું નથી. હજી તમે લઈ આવો એકવાર તો સંવાદ તમે કરો છો પત્રકાર ત્યારે તરીકે લઈ આવો. વિચાર મચી જાય એવો છે. તમે બોલાવો. અને આ તમે ભૂલ તમારી- નથી, તમારે- ગુનો છે. તમારે- ગુનાની તમારે હંમેશા સજા જ પત્રકારનો હોય. ઇન્ટરવ્યુ તો ગુનામાં છાપો. ક્યારેય લઈને ક્ષમા તમે- યાચના હોઈ શકે જ નહીં. તમને અમારા કરતા તો તમારે તમને સમાજ વધારે કરીને આપશે. પાછું ગોઠવણ કરવું છે. બધાય ભેગા મળી અને સનાતની સંતના જે ધર્મના જે અનુયાયી છે એને બધાને ખાઈ પીને એના પગે લગાડાવો. કારણ કે તમારું લોહી જ ઉકળતું નથી. અહીંયા ક્યાંથી કશું થાય? વિવાદ ને સંવાદનો સમય બધો પૂરો થઈ ગયો. હવે એક્શનની જરૂર છે. તમારે એ action આવી જ તો જશે. લેવા હવે નથી. એની જાતે હજી action તમે મોડમાં બધા આવશે ભેગા બધા. મળશો, એકબીજાને ઘૂંટે પડીને બધા વાતો કરશો. આમ કદાપી કોઈનું ભલું ન થાય સાહેબ. સવાર તમને લાગે લોહી નીકળે, તમે તાત્કાલિક ધૂળ લઈ અને તમારા જખમ ઉપર મૂકી દો છો, જેથી કરીને લોહી આગળ ન વધે. તમારે તાત્કાલિક એક્શન લેવા પડે. ગામની ઉપર છોડી દો, સમાજ જાગૃત થાય ને લોકોએ એક્શન, એટલે દાય તો પારકા જતી થાય, અમારું કાંઈ થાય નહીં. આવું કાંઈ ચાલે નહીં. તમે ધર્મના ઠેકેદાર છો, સાધુ ધર્મના સંતો, ગુરુ છો, કથાકાર કરોડ લોકો બધાએ તમને આ માને સુધી છે, action લીધા જ તમને છે. પૂજનીય છો. એટલે એક્શન એની સાબિતી આપો ને કે કયા કયા એક્શન લીધા ને ક્યાં ક્યાં પરિણામો આજ આવ્યા. હા, સુધીમાં બોલો. એટલે એક મિનિટ જગદીશભાઈ, ઘટના ઘટી હા. ત્યારે જુનાગઢ મંડળે આ બધા ભેગા થઈને બધા બેઠા અને ત્યારે એ લોકોએ કહી દીધું સ્પષ્ટ, આવી ગયા બધા. અમે તો સામેથી કીધું ના નહીં. પણ અત્યારે હવે લેવલ તમે જે કહો છો કે હવે માફીઓ લેવલ છે જ નહીં, હા, હવે કશું કરવું પડશે, તો શું કરવું પડશે? પ્રજા સાથે રહીને જ કરવું પડશે. ખાલી સાધુ સંતો ના આવે. એક વસ્તુ સમજી લેજો. હા. તમે આ હાકલ તો મારા કરી શકો ને. જે કહેવું હોય તમે કે- હાકલ કરી શકો. વસ્તુ ખાલી સાધુ સંતો જગદીશભાઈ એ જ કહે છે કે હાકલ કરો તમે. પબ્લિક પબ્લિક હાકલ કરો.
એ પ્રજા કરશે નહીં કરે, હાકલ પણ નહીં કરે. આગેવાની તમારે આ લેવી પડશે. દરેકને પોતાના, હવે આપણે જેમ ક્રાઇટેરિયા હોય છે એના ગ્રાહકો ગણો કે એના અનુયાયી ગણો બધાને હાચવી રાખવા છે. એ નહીં કરે, હાકલે નહીં કરે. તમે વિચાર તો કરો, તમે અન્યાય થાય એની ફરિયાદ ન કરો તો તમને ક્યાંથી ઈલાજ મળે? એમ કહું, ફરિયાદ સુદ્ધા કરતા નથી તો પછી અમલ કે બીજાની વાત જ ક્યાં રહી? એટલે મૂળ વાત એ છે, બધા એક મિલી ભગત છે, કશું થવાનું નથી. આ સનાતન મૂળ વાત એ ધર્મના છે કે જેટલા ભાવિકો છે, ભગવાન બ્રહ્માંડનો એને સંપ્રદાય જે બચાવે. છે બાકી તે વાત વારંવાર નથી. સનાતન ધર્મના દેવી દેવતાનું અપમાન કરતો રહ્યો છે. દાખલો બેસે તેવી હવે કાર્યવાહીની તાતી જરૂરિયાત છે, પરંતુ અત્યાર સુધી આ સંપ્રદાયમાંથી કોઈ પણ સાધુ આ વિવાદ મુદ્દે બોલવા તૈયાર નથી. આ ભેદી મૌન પણ અનેક સવાલ ઊભા કરી રહ્યું છે. આપ તમામનો આભાર ચર્ચા બદલ.